હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ તુલા રાશિવાળા લોકો કે જેમના નામ ર અને ત પરથી સ્ટાર્ટ થાય છે. તો ચાલો જોઈએ એપ્રિલનું ફર્સ્ટ વીક ર અને ત મતલબ કે તુલા રાશિવાળા લોકોનું કેવું જવાનું છે. યુનિવર્સ પ્લીઝ મને જણાવો કે તુલા રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ એમની કેવી રહેવાની છે ફર્સ્ટ વીકમાં એપ્રિલના, ફાઇનાન્શિયલ લાઈફ એમની કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે 8 ઓફ કપ, મતલબ કે તમે ગીવ અપ કરી રહ્યા છો કે બસ બહુ થઈ ગયું, હવે નહીં થાય મારાથી. ઓવરઓલ તમારી એનર્જી ગીવ અપની આવી છે. નેક્સ્ટ વીકમાં ફેમિલી લાઈફ જોઈએ તો તમારું એવું છે કે તમે તમારા કામ ઉપર જ તમારું ફોકસ છે, એટલે ફેમિલી મેમ્બર્સને એવું થાય છે કે તમે એમના ઉપર ધ્યાન આપતા નથી. કામને કારણે રિલેશન પર અસર થઈ રહી છે, તો તમારે દિલ દિમાગ વચ્ચે બેલેન્સ રાખીને ચાલવાનું છે. બધા પર ધ્યાન દેવાનું છે, ઘરે આવીને ઘરના લોકો પર ધ્યાન દેવાનું છે. જોબ પર કે બિઝનેસમાં જાઓ છો, બિઝનેસ કરો છો તો જોબની જગ્યા પર તમારે તમારા એના ઉપર ધ્યાન આપવાનું છે, કામ પર ધ્યાન આપવાનું છે. પણ ઘરે આવીને ફેમિલી મેમ્બર્સને પણ થોડોક ટાઈમ આપો, એમની સાથે પણ ટાઈમ સ્પેન્ડ કરો. એ લોકોને એવું લાગે છે કે તમે એમને ટાઈમ આપતા નથી, તમે એમની કેર કરતા નથી, તો એવું લાગી શકે છે તમારા ફેમિલી મેમ્બર્સને. તો દિલ દિમાગ વચ્ચે બેલેન્સ રાખીને ચાલો. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈ બીમારી હતી અત્યાર સુધી, તો એનો અંત આવી રહ્યો છે. તમે કંઈ મેડિકેશન કે મેડિટેશન કર્યું છે, પ્રિકોઝન લીધા છે, દવા લીધી છે, તો એ પૂરી થતી દેખાઈ રહી છે. બીમારીમાંથી તમે બહાર નીકળતા દેખાઈ રહ્યા છો. તમને ભગવાનના આશીર્વાદ મળી રહ્યા છે. તમને એક સારી હેલ્થ ડિવાઇન તરફથી મળી રહી છે. પણ અમુક વ્યક્તિઓમાં એવા મેસેજ પણ આવી રહ્યા છે કે તમે તમારા વિચારોમાં અટવાયેલા છો, નેગેટિવ થિંકિંગમાં બંધાયેલા છો. કોઈને મને એવું દેખાઈ રહ્યું છે કે પેટમાં દુખાવો થઈ શકે છે. હેલ્થમાં તમને એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થમાં તમે નેગેટિવ થિંકિંગને કારણે, તમારા પોતાના નેગેટિવ થિંકિંગને કારણે તમે તમારી હેલ્થ જાતે ને જાતે બગાડી લીધી છે. તો તમને એવું કહેવામાં આવી રહ્યું છે કે પોઝિટિવ થિંકિંગ કરો અને આ નેગેટિવિટીમાંથી બહાર નીકળો, નકર હેલ્થ પર વધારે અસર થઈ શકે છે, વધારે બગડી શકે છે હેલ્થ. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે ખૂબ જ ગ્રો કરી રહ્યા છો. તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હતું એ ખૂબ જ અનેક ગણું થઈને તમારી પાસે રિટર્ન થઈ રહ્યું છે, તમને મળી રહ્યું છે. તમે ખૂબ જ લોજિકલ માઇન્ડથી બધા નિર્ણય લ્યો છો. ક્યારેય ફાઇનાન્સને લગતા નિર્ણય લોજિકથી જ લેવાના હોય છે અને તમે લોજિકલ માઇન્ડવાળા જ છો. એટલે તમે ખૂબ જ સરસ તમારા ફાઇનાન્સને મેનેજ કર્યું છે અને એ ખૂબ જ સરસ રીતે ગ્રો થઈને તમારી પાસે રિટર્ન થતું નેક્સ્ટ વીકમાં દેખાઈ રહ્યું છે. ફાઇનાન્શિયલ લાઈફ ખૂબ જ સારી છે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ છે, બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો મને સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મેસેજ કરો. થેન્ક યુ સો મચ.